હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતીની અંદર દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 નું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ધોરણ 6 વિષય ગુજરાતી વાર્ષિક પરીક્ષા પેપર કુલ ગુણ 80। તો વિદ્યાર્થી મિત્રો, ભાષા છે એટલે કદાચ 80 માંથી 80 મળવા મુશ્કેલ છે, પણ છતાં આપણો પ્રયત્ન એવો છે કે 80 માંથી 80 ગુણ સરળતાથી કેવી રીતે મેળવી શકાય, કયો પ્રશ્ન પૂછાય તેમાં કેવી રીતે જવાબ લખવો, વ્યાકરણની અંદર કેવી રીતે વ્યવસ્થિત લખવાથી માર્ક્સ પૂરા આવે, બરાબર। તો આ બધી જ માહિતી આપણે જોવાની છે। આપણો ટાર્ગેટ તો એવું છે કે બધા જ બાળકોને 90% થી પણ વધારે સારી ટકાવારી પ્રાપ્ત થાય। ચાલો તો જોઈએ પ્રશ્ન 1 અ, સાચો વિકલ્પ પસંદ કરી લખો। અભિમન્યુના સારથીનું નામ શું હતું? સુમિત્ર। લેખકને કોણ પોતાના ઉપાયથી આંજણી ન મટે તો 4 તમાચા મારવાનું કહે છે? પારસી દોસ્તાર। આનંદીએ ખુરશી નીચેથી મળેલા 2 રૂપિયાનું શું કર્યું? સ્ત્રી ડોક્ટરને પરત કર્યા। સાપુતારામાં કઈ નદી પર બંધ બાંધી વિશાળ સરોવર બનાવવામાં આવ્યું છે? સર્પ ગંગા। હવે વિદ્યાર્થી મિત્રો, તમારે 90% થી પણ વધારે ટકાવારી મેળવવી હોય તો તમારે એમના માટે પેપર મેળવવા પડે, પેપરનું સોલ્યુશન કરવું પડે। તો વિદ્યાર્થી મિત્રો, એમના માટે સરસ મજાના આઈએમપી આપણે પેપર સેટ તૈયાર કરેલા છે કે જેમાં દરેક વિષયના એવરેજ 5-5 પેપરો છે, એટલે કુલ 30 થી પણ વધારે પ્રશ્નપત્રો છે, જે આપણને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે। ને હા, કોઈને કોઈ પણ પાઠમાં કંઈ પણ તકલીફ હોય તો એના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ બુક, બધું જ ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા મમ્મી અથવા પપ્પાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો, અહીંથી તમને પેપર સેટ મળી જશે પેડ કોર્સમાંથી। 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાયેલ વિડીયો જોઈ શકો। અને હા, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિની બુક છે અને પીડીએફ બુક ફ્રીમાં મળી જશે સોલ્યુશન સાથે, તમને લખવામાં મજા આવશે। ચાલો એક એક વાક્યમાં જવાબ લખવાનો છે। પદ્મવ્યૂહની વાત સાંભળીને દ્રૌપદીએ શું કહ્યું? પદ્મવ્યૂહની વાત સાંભળીને દ્રૌપદીએ કહ્યું, સુભદ્રા કહેતી હતી કે અભિમન્યુ પદ્મ ભેદી શકે છે, પાર્થે તેને આ વિદ્યા આપી છે। ધોબીએ લેખકને આંજણી મટાડવા શો ઉપાય સૂચવ્યો? ધોબીએ લેખકને કહ્યું, લવિંગ ઘસીને ચોપડો, બળતરા બળશે પણ આંજણી ઊભી જ નહીં રહે। આનંદી પોતાની માતાને, બળતરા થશે મિત્રો, લઈ શકાય, બરોબર। આનંદી પોતાની માતાને શી રીતે મદદરૂપ થતી હતી? તો આનંદી તેની માતાને સ્ત્રી ડોક્ટરના દવાખાને કામમાં મદદ કરતી હતી। આ ઉપરાંત તે તેનાથી નાના 4 ભાઈ બહેનની તેની માતાની ગેરહાજરીમાં સાચવતી હતી। આહવામાં શું જોવાની મજા આવી? આહવામાં ડાંગી છોકરા છોકરીઓ જેમાં અભ્યાસ કરે છે તે આશ્રમ શાળા જોવાની મજા આવી। 3-4 વાક્યમાં જવાબ આપો। લેખકે સાપુતારામાં શું શું કરવાનો લાભ લીધો? બરાબર। તો મિત્રો, આ પીડીએફ છે, તમારે જોતી હોય તો એપ્લિકેશનમાંથી મળી જશે। આનંદીને તેની પ્રમાણિકતાનો 100 બદલો મળ્યો। લેખકની ખબર કાઢવા આવેલા ફોઈએ લેખકને 100 ઉપાય બતાવ્યો। સારથીની પીઠ થાબડતા અભિમન્યુએ શું કહ્યું? કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરો। એક પછી એક ચક્રાકાર પાંખડીઓ પાર કરતો અભિમન્યુ પદ્મ મધ્ય આવી પહોંચ્યો। આનંદીનું કુટુંબ એક મંદિરના ચોગાનમાં આવેલી ઓરડીમાં રહેતું હતું। સાપુતારા એટલે સાપોનું રહેઠાણ। પ્રશ્ન 2 જે કાવ્ય આધારિત છે, તો એમાં વિકલ્પો, બીજ કલા કોના પ્રકાશનો વિસ્તાર છે? ચંદ્રના। ધોળાના ખરા 2 સાથી કોણ હતા? હિંમત અને વિશ્વાસ। કાવ્યમાં આવેલ શબ્દ અંકોરનો અર્થ શું થાય? અંકુર એટલે ફણગો। એકલા જનારના ચરણો શાનાથી નીંગળે છે? રક્તથી। એક એક વાક્યમાં જવાબ આપો। ગોપી શા માટે ભર ઊંઘમાંથી ઝબકીને જાગી? તો ગોપી પોતાની શેરીમાંથી મોરલી વગાડીને પસાર થતા શ્રી કૃષ્ણને જોવા ભર ઊંઘમાંથી ઝબકીને જાગી। સાથ ન આપનાર લોકો શું કરે છે? સાથ ન આપનાર લોકો મોં ફેરવીને બેસી જાય છે, પોતાની વાતમાં ફરી જાય છે, સાથ આપવાને બદલે સૌ દૂર ભાગે છે।
બાળકને ઘરનું આંગણું શા માટે નાનું લાગતું હશે? તો બાળકને મુક્તપણે રમવા માટે મોકળું મેદાન જોઈએ છે, તેથી તેને ઘરનું આંગણું નાનું લાગતું હશે. ધૂળાનો માર ખાધા પછી ચોરોએ શું વિચાર કર્યો? ધૂળાનો માર ખાધા પછી ચોરોએ વિચાર્યું કે જો એકમાં આટલું બધું ચોર હોય તો 12 જણા છૂટશે ત્યારે તો આપણી ઘોર જ ખોદાઈ જશે. 2-3 વાક્યમાં જવાબ આપો. પૂનમ એની ઢુકડી એવું શા માટે કહેવામાં આવ્યું હશે? તો એનો જવાબ મિત્રો તમે લખી શકો છો. કાવ્યમાં આંબાવાડિયાનું કેવું વર્ણન કરવામાં આવ્યું છે? કવિ કેવી રીતે સૌનો દીવો થવાનું કહે છે? કૃષ્ણને મળવા ગોપી સી તૈયારી કરે છે. જોડકા જોડો દૂર શું નજીક શું એમના કરતા છે ઉમાશંકર જોશી, શેરીએ આવે સાદ રાજેન્દ્ર શાહ. ચલો જોડણી સુધારીને લખો. સિંદૂર, વિરુદ્ધ, દ્રષ્ટિ, શિક્ષિકા, સ્થિતિ, હાથ, ઉદ્યોગ. સમાનાર્થી શબ્દો લખો. ખબર તો તમારે એક જ લખવાનું છે, સમાચાર, બાતમી. પંથ, માર્ગ, રસ્તો. ઘેરાવો, રોકાણ, અટકાયત. સિવાય, વિના, વગર. ઇનામ, ભેટ, બક્ષિસ. ઉમંગ, આનંદ, હર્ષ. વિરુદ્ધાર્થી શબ્દ લખો. કાળજી, બેકાળજી, સૂર્યાસ્ત, સૂર્યોદય. ઉપકાર, અપકાર. ઢૂંકડી, દૂર. સમર્થ, અસમર્થ. મોંઘવારી, સોંઘવારી. ગમે તે એક શબ્દ સમૂહ માટે. 3 રસ્તા મળતા હોય તે સ્થળ ત્રિભેટું. લશ્કરી સૈનિકોને રોકાવાની જગ્યા શિબિર. ગાદી, તકિયા વગેરેનું ઉપલું પડ ખોળ. અનેક અર્થ લખો. સર એટલે સરોવર, સાહેબ, શેર, તાબે, હુકમ, પત્તાની રમતમાં. હાર ફૂલની મોટી માળા, ગળામાં પહેરવાનું ઘરેણું. પરાજય ઓળ, પંક્તિ. વડું એટલે મુખ્ય એક પ્રકારની તળેલી વાનગી. ચલો વાક્યોમાં રેખાંકિત શબ્દ ધ્યાનથી જુઓ, તેનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. જ્યારે અને ત્યારે. જ્યારે શિક્ષક વર્ગખંડમાં પ્રવેશ્યા ત્યારે વર્ગખંડમાં સંખ્યા ઓછી હતી. અમને રાકેશે રોકી રાખ્યા, નહીતર અમે સમયસર મેદાનમાં આવી ગયા હોત. તો અમને પાડોશીએ પહેલા કહ્યું નહીં, નહીતર આ ઝઘડો થયો જ ન હોત. ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરો. પરેશ શાળામાં જઈને જવું એટલે કે જઈને કહી આવ્યો કે હું આજે આવવાનું નથી. આદિત્યએ કહ્યું કે હું આવીને તરત જ તમારું કામ કરી દઈશ. અજય ભજન ગાઈને જ ઓફિસે જાય છે. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. અમદાવાદ, અવાજ, આગગાડી, શેત્રાંગ, જી. છોકરી, દિવસ, ફરજિયાત, રજા. મુદ્દાને આધારે મિત્રો આખી વાર્તા લખવાની છે. કીડી અને કબૂતર, જે સરસ મજાની વાર્તા છે, બરાબર. તો આપણે બધાને ખબર છે બીજાનું ભલું કરવાથી આપણું પણ ભલું થાય છે. વિચાર વિસ્તાર. પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી, બરાબર. ઘરડા ગાડા વાળે. ગાંડા નહીં પરંતુ ગાડા, બરાબર. ચાલો. વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય. વિપતે ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વિપત ને ખાય. રૂઢિપ્રયોગ લખો. જીવ બાળવો, ચિંતા કરવી. વાક્ય તમારે તે લખી શકો. છાતી સરસું ચાંપવું, લાડથી પોતાની પાસે લેવું. પગને પાંખો આવી, ઉત્સાહમાં આવી જવું. પીઠ થાવડવી, પ્રોત્સાહન આપવું. નિબંધ લખો કોઈ પણ એક વિષય પર. 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી. સાયન્સ સિટીની મુલાકાત, બરાબર. એ બી પૂછાઈ શકે. મારો યાદગાર પ્રવાસ. ઉનાળાની બપોર. જો ઉનાળાની બપોર છે એ પણ બહુ મહત્વનો છે, કારણ કે ઉનાળાની ઋતુને અનુસાર. મારો પ્રિય તહેવાર, બરાબર. એમાં હોળી ધૂળેટી વિશે લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો બધા જ ને 80માંથી 80 ગુણ પ્રાપ્ત થાય એવી વેદ ડિજિટલ પરિવાર વતી શુભકામના. અને હા, તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરો, વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. તો બધાને ઓલ ધ બેસ્ટ પરીક્ષા માટે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.